નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની જયમાલા નામની બોટ દરિયામાં ફસાઈ જવા પામી હતી। દરિયામાં તેનું એન્જિન બંધ થઈ જતાં 9 માછીમારો તેમાં ફસાયા હતા। ત્યારે આ બાબતે તંત્રને જાણ કરતાં તાત્કાલિક સંકલન કરી કોસ્ટગાર્ડની મદદથી આ તમામ 9 માછીમારોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો કૃષ્ણપુર ગામના જયમાલા નામની બોટ કે જેના માલિક દીપકભાઈ ટંડેલ છે તે 9 લોકો સાથે વલસાડ તરફ જવા રવાના થઈ હતી। ધોલાઈ બંદરથી 2.5 નોટિકલ માઇલ દૂર જતાં આ બોટમાં ખામી સર્જાઈ હતી અને બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું, જેને લઈને આ માછીમારો ફસાઈ જવા પામ્યા હતા। તાત્કાલિક તેમને જાણ કરી હતી અને આ જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી લઈ મામલતદાર સહિતની ટીમો ત્યાં પહોંચી હતી અને ખાસ કરીને જે આ માછીમારો ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે જાણવાની કોશિશ કરી હતી અને સાથે સાથે જે બોટ છે એ ડૂબી જવા પામી ન હતી, એટલે તમામને બોટમાં જ તેઓ હાજર છે અને પરંતુ બોટનું એન્જિન બંધ થઈ જવાને કારણે બોટ ગમે ત્યારે ડૂબી શકે તેવી શક્યતા છે, જેને લઈને આ બાબતે એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી અને એનડીઆરએફની ટીમ ધોલાઈ બંદરેથી રવાના થઈ અને ત્યારબાદ આ તમામને હેલિકોપ્ટરના મારફતથી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને આ રેસ્ક્યુ જે કરવામાં આવ્યા એ તમામને કોસ્ટગાર્ડ સાથે મદદ કરી બચાવી લેવામાં આવ્યા। આ જે બચાવી લેવામાં આવ્યા તે પૈકીના 3 માછીમારોની હાલત ખરાબ હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા। જોકે તેમને નજીવી જ બાબતોની ગભરાટ અને થોડીક તેમની તબિયત લથડી હોવાની વાત હતી, પરંતુ તેઓ પણ હાલ તંદુરસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર છે, જ્યારે અન્ય 6 માછીમારોને હેમખેમ જલાલપુર પોલીસને સુપરત કરી દેવામાં આવ્યા છે। આ સમગ્ર ઓપરેશનનો લીડ કરનાર જે કોસ્ટગાર્ડના ઓફિસર છે તેમને શું માહિતી આપી તે જોઈએ। आई एम कमांडेंट JG बलविंदर फ्रॉम इंडियन कोस्ट गार्ड एयर स्टेशन दमन। आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए। उस बोट में पिछले लगभग काफ़ी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया। यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है। जय हिंद, थैंक यू। તો ઘટનાની જાણ થતાં જ નવસારીના કલેક્ટર મનીષ ગુરવાની પણ એક્ટિવ થઈ ગયા હતા। તેમને તમામ ટીમો કામ લગાવી હતી અને તાત્કાલિક જે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાથે વાત કરી હતી અને ચોપર મંગાવી અને કોસ્ટગાર્ડના કમાન્ડર સાથે મામલતદાર જલાલપોર સંપર્ક કરી આ સમગ્ર જે માછીમારો હતા એમની સિચ્યુએશન અને એમની જે પરિસ્થિતિ છે તેને પર પરેપરની ખબર રાખી હતી અને આ એક મહત્ત્વનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। સદનસીબે આ બોટ ડૂબી જવા પામી ન હતી અને બોટ હાલકડોલક હાલતમાં દરિયામાં જ હતી, ત્યારે આ બોટમાં જે માછીમારો હતા તેમને લાઈફ જેકેટ સાથે સૂચના આપવામાં આવી હતી કે કદાચ બોટ ડૂબી જાય તો લાઈફ જેકેટ લાવો, અને તરત જ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યુ ટીમે વારાફરતી કાઢી આ હેલિકોપ્ટરમાં તમામને સલામત રીતે લઈને આવ્યા હતા। જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો હેલિકોપ્ટરમાંથી લેવાયેલા છે, એટલે કદાચ આ દ્રશ્યો ચોક્કસ થોડાક અમારા ફોર્મેટમાં નહીં હોય, પરંતુ આ સલામત સ્થળે આ તમામને બચાવી લેવાતા માછીમારોએ હાશકારો અનુભવ્યો હતો અને તંત્રનો આભાર પણ માન્યો હતો, કારણ કે ત્વરિત ગતિએ તંત્રએ કામ કર્યું। નવસારી જિલ્લાના કલેક્ટર, નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમોએ પણ આમાં પોતાની રીતે યોગ્ય યોગદાન આપીને સમગ્ર સંચાલન સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને હેમખેમ રીતે આ માછીમારોને બચાવી લેવામાં આવે છે।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.